નમસ્કાર, હું તો બોલીશમાં અરુણક પટેલ આપનું સ્વાગત કરું છું. 2026ના પહેલા દિવસનો એટલે કે પહેલી તારીખ અને એનો આજે હું તો બોલીશનો 1732મો એપિસોડ. સતત 1732મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કરોડોનો બગીચો કે રૂપિયાનો ધુમાડો. બીજો મુદ્દો છે આદિવાસીઓના નામે અનંત રાજનીતિ. જી હા, કોંગ્રેસ, ભાજપ, આપ આ ત્રણેય પક્ષના આદિવાસી નેતાઓ મારા આદિવાસી બંધુઓ અને એ વિસ્તારના વિકાસની વાત ઓછી કરે છે અને રાજનીતિ વધુ કરે છે ને એટલે બોલવું છે. આજે પણ આદિવાસી વિસ્તાર વિકાસથી વંચિત છે. કોંગ્રેસના શાસનમાં પણ વંચિત રહ્યો, ભાજપના શાસનમાં પણ વંચિત રહ્યો એટલે બોલવું છે. અને ત્રીજો મુદ્દો છે સીએમનો સુરક્ષા સંદેશ. સીએમ એટલે મુખ્યમંત્રી, પણ સીએમ આપણા હરમેશ કોમન મેનના અંદાજમાં હોય છે અને કોમન મેન જાણે છે મોટી સમસ્યા સામે કઈ આવી પડે એમ છે, ત્યારે સીએમે ખુદ એક કાર્ય કરીને સંદેશ આપ્યો છે. અંતમાં એના વિશે બોલવું છે. પણ શરૂઆત કરોડો રૂપિયાના ખર્ચના મુદ્દાથી. કરોડોનો બગીચો કે રૂપિયાનો ધુમાડો, આ મુદ્દાની ચર્ચાને મુદ્દાને સમજાવું એ પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં. એબીપી અસ્મિતા કે હું કે આ કાર્યક્રમ સરકાર કે કોઈ પણ વિભાગ, કોઈ પણ સંસ્થા કે કોઈ પણ વ્યક્તિની ટીકા કરવા માટે નથી. કોઈ પણ વિભાગ, કોઈ પણ સંસ્થાની ભૂલ શોધવા માટે નથી. શાસક હોય, વિપક્ષ હોય, તમામ એક સરખા છે. પણ જ્યાં જરૂર હોય એ મુદ્દા ઉપર પ્રકાશ પાડવા માટેનો આ કાર્યક્રમ છે, જેના કારણે ભવિષ્યમાં સુધારો થઈ શકે. બસ આ જ સ્પષ્ટતા કરવી હતી ને હવે કાર્યક્રમની શરૂઆત કરું છું. ફૂલ ગુલાબી ઠંડી હજી શરૂ નથી થઈ, પણ અમદાવાદમાં ફૂલ જબરજસ્ત ખીલ્યા છે. અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ. સાબરમતી રિવરફ્રન્ટ ઉપરના આ દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા 14મા આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું ઉદ્ઘાટન થયું. 22 જાન્યુઆરી સુધી આ પુષ્પ મહોત્સવ ચાલવાનો છે, ફ્લાવર મહોત્સવ ચાલવાનો છે, જેમાં અંદાજિત 30 લાખથી વધુ વિવિધ પ્રકારના ફૂલો અને સ્કલ્પચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફ્લાવર શો નિહાળવા માટે સોમવારથી શુક્રવાર સુધી મુલાકાતીઓએ 80 રૂપિયા વ્યક્તિ દીઠ અને શનિ રવિ તથા રજાના દિવસે 100 રૂપિયા વ્યક્તિ દીઠ ટિકિટ રાખવામાં આવી છે. જ્યારે પ્રાઇમ સ્લોટ માટે વ્યક્તિ દીઠ 500 રૂપિયાની ટિકિટ કિંમત રાખવામાં આવી છે. આ ફ્લાવર શો 2018માં શરૂ થયેલો, ત્યારે તેનો ખર્ચો 2 કરોડ અને 10 લાખ રૂપિયા હતો. 2019માં એનો ખર્ચો 2 કરોડ અને 64 લાખ છે. 2020માં 2 કરોડ અને 25 લાખ ખર્ચો થયો. 2023માં 5 કરોડ અને 45 લાખ રૂપિયા ખર્ચો થયો. 2024માં 11 કરોડ 44 લાખ ખર્ચો થયો. 2025માં એનો ખર્ચો જે છે એનું ગ્રાફિક્સ પણ તમે જોજો. 2025માં ખર્ચો જબરજસ્ત વધ્યો છે અને એ ખર્ચો વધીને 17 લાખની આસપાસ પહોંચી ચૂક્યો હતો. અને હવે આ વખતે અનુમાન છે કે એ ખર્ચો, માફ કરજો, કરોડ, અનુમાન છે કે એ ખર્ચો વધીને 20 કરોડ રૂપિયા સુધી પહોંચશે. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું અને મહત્ત્વનું શહેર છે. અમદાવાદની વૈશ્વિક ઓળખ પણ છે. અમદાવાદમાં કાર્યક્રમો થાય, આયોજનો થાય એ જરૂરી પણ છે. પણ સવાલ એ પણ તો છે કે સતત આટલા વર્ષથી આપણે આટલા રૂપિયા માત્ર 22 દિવસના કાર્યક્રમ માટે ખર્ચીએ છીએ, તો શું એની પરમેનન્ટ આયોજન ન કરી શકીએ? જેના કારણે મારા અમદાવાદનો રિવરફ્રન્ટનો એ ગાર્ડન કાશ્મીરના, શ્રીનગરના તુલિપ ગાર્ડનને ટક્કરમાં રહ્યો હોય અને દિલ્હીના મુગલ ગાર્ડનને ટક્કરમાં રહ્યો હોય. કેમ એવું ન કરી શકે? કેમ દર વર્ષે રૂપિયા નખતા જવાના, ઘંટીમાં દળીએ રૂપિયા નખતા જવાના, આટો નીકળતો જાય? કેમ પરમેનન્ટ વ્યવસ્થા નહીં? આ જ મારો મુદ્દો છે. અને મુદ્દો એટલા માટે છે, અંગત રીતે હું માનું છું કે જો 20 કરોડ રૂપિયા ખર્ચો થાય છે અને મારા અમદાવાદની અંદર મને જે જાણકારી છે એ પ્રકારે
7 લાખ કોમર્શિયલ પ્રોપર્ટીના ટેક્સ પેયર અને 15 લાખ જેટલા રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ટેક્સ પેયર છે. એટલે કે 21 લાખ ટેક્સ પેયર છે. 21 લાખ ટેક્સ પેયરના માથે આ 20 કરોડનો ખર્ચો આવવાનો છે. એનો મતલબ રોનક પટેલને જે ટેક્સ ભરે છે ને એમાં 90 થી 100 રૂપિયા આના પેટે આવવાના છે. અને રોનક પટેલે પાછી મુલાકાત લેવી છે તો ચાર્જ ભરવાનો છે એ અલગ છે. રોનક પટેલ જેવા અમદાવાદના 15 લાખ ટેક્સ પેયર 21 લાખ ટેક્સ પેયર ટેક્સ ભરવા પણ તૈયાર છે, ભરવો પણ જોઈએ. પણ એ કહેવાનો અમારો અધિકાર છે કે દર વર્ષે રૂપિયા ફેંકશો નહીં. આ વેન્ડરો કમાઈ જાય છે, સપ્લાયરો કમાઈ જાય છે, ડેકોરેટરો કમાઈ જાય છે. કેમ પરમેનન્ટ વ્યવસ્થા નથી કરતા? રિવરફ્રન્ટની જગ્યા તો મારા કોર્પોરેશનની છે ને. જો પરમેનન્ટ ગાર્ડન બનાવવામાં આવે તો સ્વાભાવિક રીતે પેલું AQI 350 400 બધી વાતો છે ને એનાથી બહાર પણ નીકળી શકાય. અને એ જ શુભ આશય સાથે હું આ ચર્ચા કરવા માગું છું. જો કે કોંગ્રેસે મનીષ દોશીએ કોંગ્રેસ તરફથી આરોપ લગાવ્યા છે, પહેલાં એ સાંભળી લઈએ. આ 20 કરોડ રૂપિયા જેટલો માતબર ખર્ચમાં અમદાવાદ શહેરની કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં સુવિધા આપી શકાય. ગરીબ બાળકોને અભ્યાસ કરવા માટે, શિક્ષણના અધિકાર માટે, બેઘર થયેલા લોકોને એને આવાસ આપી શકાય. આરોગ્ય અર્બન સેન્ટર છે એમાં પાયાની સુવિધા આપીને આરોગ્ય સેવા સુધારી શકાય. અને સાથે સાથે શહેરના નાગરિકોની સમસ્યાને પણ ઉકેલવા માટે આ નાણાંનો સદુપયોગ કરી શકાય. પણ દુઃખ સાથે કહેવું પડે કે ભાજપાના શાસકોને માત્ર જાહેરાતોમાં રસ છે પણ જાહેર હિતમાં રસ નથી. એટલે ફ્લાવર શોના નામે લોભામણી વાતો કરીને 2 કરોડમાંથી 20 કરોડ ઉપર પહોંચાડ્યું. આ ભ્રષ્ટાચારનો વધુ એક શો છે. અને આ ભ્રષ્ટાચારના વધુ એક શોના કારણે અમદાવાદ શહેરની નાગરિકોના જે ટેક્સના પૈસા છે એમાં લૂંટ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ફ્લાવર શોની અંદર બેફામ ખર્ચા માટે કોના પૈસા, પ્રજાની ટેક્સની તિજોરીના પૈસા કોના ખિસ્સામાં ગયા અને કઈ રીતે કૌભાંડ થયો એનો પણ શહેરી નાગરિકોને જવાબ આપવામાં આવે. મને જે મારા રિપોર્ટરે જાણકારી આપી છે તે મુજબ 3 કંપનીઓએ આની અંદર સ્પોન્સરશિપ પણ આપી છે. પણ એ સ્પોન્સરશિપ સિવાય પણ મોટો ખર્ચો છે એ હકીકત છે. અને એટલે જ આ વાત હું કોર્પોરેશન સુધી મૂકવા માગું છું. કોઈ પણ કાર્યક્રમ દેખાડા માટે ન હોઈ શકે. મારા અમદાવાદની આન બાન શાન વધારવા માટે 22 કરોડ નહીં, 20 કરોડ નહીં, 200 કરોડ કુરબાન. પણ એ પરમેનન્ટ વ્યવસ્થા હોવી જોઈએ. કોઈનો વેપાર ચાલે એ માટે ન હોવું જોઈએ. અને એ હકીકત છે. જેટલી પણ ઇવેન્ટ થાય છે એમાં ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ, ટેન્ટવાળા અને સપ્લાયરો કમાય છે. ખિસ્સું ખાલી થાય છે કોર્પોરેશનોનું, નગરપાલિકાઓનું અને સરકારનું. અને આપણે પણ એનો ભાગ છીએ, આપણે ટેક્સ પેયર છીએ. જયેશભાઈ ત્રિવેદી ચેરમેન છે રિક્રિએશન કમિટી એમસીના. હેમાંગભાઈ રાવલ નેતા છે કોંગ્રેસના. સંતોષસિંહ રાઠોડ સોશિયલ એક્ટિવિસ્ટ છે. ત્રિવેદી સાહેબ, આપનાથી વાતની શરૂઆત કરવા માગું છું. સુંદર મજાના દ્રશ્યો મેં ટેલિકાસ્ટ કર્યા, મારી ફરજમાં છે, મને પણ ગમ્યું અને લાખો લોકો એની મુલાકાત પણ લેશે અને આપણા અમદાવાદની ખ્યાતિ વધશે, એમાં કોઈ બેમત નથી. પણ દર વર્ષે આપણે રૂપિયા નખતા જવાના. કેમ કોર્પોરેશન પરમેનન્ટ આયોજન નથી કરતું? કેમ આટલા રૂપિયાની અંદર? સાહેબ, હું તો એક્સપર્ટ નથી, આપ તો એક્સપર્ટ છો, અધિકારીઓ એક્સપર્ટ હશે. આટલા રૂપિયામાં પરમેનન્ટ ગાર્ડન ના બની શકે? આટલા વર્ષનું ટોટલ કરીએ ને સાહેબ તો 50 કરોડથી વધી જાય. કેમ ના કરી શકીએ આપણે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે ફ્લાવર શોનું આયોજન જાન્યુઆરી માસમાં કરે છે. 14મો ફ્લાવર શો, ઇન્ટરનેશનલ ફ્લાવર શો આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પિત કર્યો છે. સીધા જે મુદ્દા ઉપર વાત કરીએ તો જે આવક અને ખર્ચની વાત થઈ તો કોંગ્રેસનો જે આક્ષેપ છે બેબુનિયાદ છે. હું લગભગ છેલ્લા 3 વર્ષના આંકડાઓ આપના સમક્ષ રજૂ કરવા માગું છું. ગત વર્ષે 2025ની અંદર જે ખર્ચ કર્યો હતો એ અંદાજિત 15 કરોડના ખર્ચે આપણે ફ્લાવર શોનું આયોજન કર્યું હતું. એમાંથી 13 કરોડ રૂપિયા આપણે સ્પોન્સરશિપથી લઈને બાકી બધાના કારણે એની રિકવરી કરી છે. એની પહેલાં 2024માં 11 કરોડનો ખર્ચ થયો હતો અને જે સ્પોન્સરશિપ અને બાકી સ્ટોલ્સ વગેરે જે છે એની આવક 8 કરોડ જેટલી થઈ હતી. આજના દિવસે જે ફ્લાવર શોનું ઓપનિંગ થયું છે
રોનકભાઈ, હું આપને ફક્ત આજના દિવસનો 15 મિનિટ પહેલાંનો આંકડો આપું તો એક જ દિવસની અંદર લગભગ 38,505 લોકોએ અત્યાર સુધી આની મુલાકાત લીધી છે. હજી 11 વાગ્યા સુધી આ ચાલુ છે. એટલે અમારી એ અપેક્ષા છે આજના દિવસમાં 50,000 લોકો આની મુલાકાત લેશે અને 50 લાખ રૂપિયા જે ઇન્કમ છે એ આની અંદરથી જનરેટ થશે. કોર્પોરેશન કોઈ આની અંદરથી આવક ઊભી કરવાનું જે છે એમનો કોઈ પ્રયોજન નથી, પણ દરેક પ્રોજેક્ટ જે છે એ સેલ્ફ સસ્ટેઇન બને, એ જેટલો ખર્ચ એમાં થાય એટલો જ એની અંદર થી પોતે સ્વાવલંબી બની અને ચાલે એ પ્રકારનું એક આયોજન દર વર્ષે કોર્પોરેશન કરતું હોય છે. આ વર્ષે પણ 17 કરોડનો ખર્ચો કર્યો છે. આપને જણાવવા માગું છું કે 3 કરોડ ને 32 લાખ રૂપિયા સ્પોન્સરશિપ સ્ટોલ્સ એ પેટે કોર્પોરેશનને આજની તારીખે એના અકાઉન્ટમાં જમા થયા છે. આમ એવી કોઈ જ બાબત નથી કે આ બધો જે ખર્ચો છે પ્રજાના ટેક્સના ઉપર પડશે. સેલ્ફ સસ્ટેન થાય એ પ્રકારનો અમારો એક આયોજન છે. બીજું, આ પ્રકારના જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાવર શો વગેરે થતા હોય છે, આપણે અત્યારે 2030ની અંદર કોમનવેલ્થના હોસ્ટ પણ બની ગયા છીએ, તો જે ઇકોનોમી છે એ પણ આના કારણે વધતી હોય છે. લોકો અમદાવાદમાંથી, અમદાવાદ બહારથી, ગુજરાતમાંથી, દેશમાંથી અને વિદેશથી પણ લોકો આવતા હોય છે. ત્યારે સિટીનું જે એક માનાંક છે એ ઉપર આવતો હોય છે, લોકોનો હેપીનેસ ઇન્ડેક્સ વધતો હોય છે. આ બધી જ સમગ્ર પ્રક્રિયાને જો આપણે એક રીતે જોઈએ તો મને લાગે છે કે ઇકોનોમી પણ બૂસ્ટ મળે છે અને લોકો જે છે એ પોતાની રોજિંદી ક્રિયામાંથી, પોતાની નોકરી ધંધામાંથી જ્યારે આ પ્રકારના કાર્યક્રમની અંદર સવારે કે સાંજે આવે છે ત્યારે એમનો પણ પોતે ઉત્સાહથી આની અંદર ભાગ લે છે, પરિવાર સાથે પણ ભાગ લે છે. જે સામાન્ય રીતે જે સ્ટ્રેસ વગેરેનું લેવલ હોય છે એ પણ ઘટતું હોય છે. તો આ બધા જ સૂચકાંક એવા છે કે જેનું પણ આપણે ધ્યાન ઉપર લઈ અને આ બધા પણ પેરામીટર્સ છે કે જેની આપણા ઉપર, આપણા સમાજ ઉપર, સમાજ જીવન ઉપર અસર પડતી હોય છે. જયેશભાઈ, જુઓ, મેં શરૂઆતમાં જ એ કહ્યું કે હું એ ટીકા કરવા માટે આ કાર્યક્રમ નથી કર્યો. તમે હેપીનેસ ઇન્ડેક્સની વાત કરીને મારું તો સજેશન આ છે કે 365 દિવસ માટે કેમ નહીં? જી, તો એવી વ્યવસ્થા કેમ ના કરાય કે પરમનન્ટ 365 દિવસ ત્યાં જે લોકો હેપી રહે, કેમ નહીં? અને આપ હેપીનેસ ઇન્ડેક્સની વાત કરો છો ને, તો એર ક્વોલિટી ઇન્ડેક્સની પણ તો વાત કરી લઉં ને. મારા અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ આટલા વૃક્ષારોપણના પ્રોજેક્ટ પછી પણ કેમ સુધરતો નથી? કારણ કે આપણે ટેમ્પરરી વ્યવસ્થાઓ કરીએ છીએ. એ મુદ્દે આવીશ, પણ એ પહેલાં કોંગ્રેસની વ્યૂ જાણી લઉં. હેમાંગભાઈ, મનીષભાઈ દોશીએ આજે આ નિવેદન કર્યું કે આ બધા રૂપિયા બીજા કાર્યક્રમોમાં ખર્ચવા જોઈએ. શું કારણ? રોનકભાઈ, પહેલાં તો આ બહુ મહત્ત્વનો મુદ્દો છે. અમદાવાદ શહેરનો મુદ્દો છે. અમદાવાદ શહેર માટે એક અમદાવાદના નાગરિક તરીકે, અમદાવાદી તરીકે અમને ગૌરવ છે. પરંતુ મેકિયાવેલી નામનો એક કુટિલ રણનીતિકાર હતો અને ચંદ્રકાંત બક્ષીએ એમની પિકનિકની અંદર એવું લખ્યું છે કે આ મેકિયાવેલી નામનો જે મધ્યયુગમાં કુટિલ રણનીતિકાર થઈ ગયો, એણે રાજાઓને સલાહ આપેલી હતી કે લોકોના દુઃખ દર્દ ભૂલાવવા માટે થઈને વચ્ચે વચ્ચે તમારે સર્કસ લાવતા રહેવા. હવે અત્યારના જમાનામાં આ લોકોના દુઃખ દર્દ ભૂલાવવા માટે થઈને, જેમ રિક્રિએશન કમિટીના ચેરમેને કીધું કે લોકોની ટેન્શન ભૂલાવવા માટે થઈને, પણ એ લોકોના ટેન્શન નહીં, પણ વરસાદની તકલીફ, પાણીની તકલીફ, રોડની તકલીફ, કોર્પોરેશનની તકલીફ, ભૂવા પડવાની તકલીફ, ગટરોની તકલીફ, આ ભ્રષ્ટાચારની તકલીફ, આ બધુંને ભૂલવાડી દેવા માટે થઈને આવા પ્રકારના શોનું નિરંતર આયોજન થતું હોય છે. તમે જુઓ કે હજી તો આ જે સર્કસો લાવવાની વાત હતી એ જ વાત તમે જુઓ, હજી તો અઠવાડિયા પહેલાં કાંકરિયા કાર્નિવલ હમણાં પૂરો થયો. કાંકરિયા કાર્નિવલ પત્યો, તરત ને તરત આ બીજો શો આવી ગયો. એની પહેલાં ફૂડ ફેસ્ટિવલ થયો હતો. ફૂડ ફેસ્ટિવલની અંદર તમે ટિકિટનો ભાવ, રોનકભાઈ, આપણને એ થાય કે આ કોને પોસાય? 1,000 રૂપિયા હાઈ ટીનો ભાવ ફૂડ ફેસ્ટિવલમાં, કોર્પોરેશન આયોજિત ફૂડ ફેસ્ટિવલમાં 1,000 રૂપિયા હાઈ ટીનો ભાવ, 2500 રૂપિયા જમવાનો ભાવ, લંચ કે ડિનરનો ભાવ કોર્પોરેશનનું આયોજિત આ ફૂડ ફેસ્ટિવલમાં. આજે પણ જ્યારે હું વાત કરું, કોર્પોરેશન કંઈ ધંધો નથી કરતી. અત્યારે તમે કોર્પોરેશને, આ ભાઈએ વાત કરી કે અમે તો ટિકિટના ભાવો લઈએ છીએ, તો ભાઈ એ શું કામ કોઈ ગરીબ મધ્યમ વર્ગને ના પોસાય એવા ભાવો છે. 80 રૂપિયા અને કાલે શનિ રવિની અંદર 100 રૂપિયા. તમારું 8 જણનું ફેમિલી જાય તો 800-1000 રૂપિયા તો ખાલી ટિકિટમાં ગયા. એમાંય પાછી VIP ટિકિટ.
તમારે અમુક સમય પછી નહીં જોવાનું, 7-8 વાગ્યા પછી 9 વાગ્યા પછી જવું હોય તો 500 રૂપિયા એક જણના આપવાના, ત્યારે અંદર જઈએ છીએ. અરે ભાઈ, ગરીબોનું આ દેશની અંદર ગુજરાતમાં રહેતા ગરીબોને આ ફ્લાવર શો ખાલી એબીપી અસ્મિતાના આ ટીવીના સ્ક્રીન ઉપર જ જોવાનો? એમને 80 રૂપિયા એટલે બહુ મોટી વસ્તુ છે રોનકભાઈ, એક ટંકનું ખાવાનું આવી જાય અત્યારે. એટલે આ વાત છે એ આપણી જોડે ખર્ચા કરવાની છૂટ છે, તમે ખર્ચા કરો, પણ કોર્પોરેશનનું દેવું 1400 કરોડનું છે, 1400 કરોડનું દેવું છે તમારી જોડે, અને 3000 કરોડની વર્લ્ડ બેંકની લોન તમારે લેવાની છે, એનું ડિસ્પોઝમેન્ટ ધીમે ધીમે આવી રહ્યું છે. એટલે 4400-4500 કરોડનું તમારી જોડે દેવું હોય અને તમે પેલી કહેવત જે છે આની અંદર કે આ તમે કયા પ્રકારની વાત કરો છો? કોઈ પણ વસ્તુ હોય તમે કરો એનો વાંધો નથી, પરંતુ સામાન્ય જનતાને એની પહોંચ સુધી હોવું જોઈએ. આ તો માત્ર ને માત્ર માલ તિજારો માટે છે. અને મહત્ત્વની વાત એ છે, તમે ટેન્ડર વિના કેટલા લીધા, તમે કોટેશનથી કેટલા લીધા? કેમ એ જ તમિલનાડુની નર્સરી અને એ જ બધી નર્સરીઓ, ગુજરાતમાં નર્સરી નથી, વર્ષોથી છોડ લાવીને 2-3 ટન લાખના છોડ લાવીને ત્યાં મૂકી દો છો. કાંકરિયા કાર્નિવલ હોય તો એ જ જમવાની એજન્સી, એ જ બધી એજન્સી, કોઈ એજન્સીઓ જ બદલાય નહીં તમારી 10-10 વર્ષથી. એટલે ભૂતકાળની અંદર આ રિક્રિએશન કમિટી એટલે કે બાગ બગીચા ખાતું અને બીજા નંબરે જે આની અંદર જે ખાતું છે એ તમારું પબ્લિસિટી ડિપાર્ટમેન્ટ, એ બે ભેગા મળીને આ કરતું હોય તો આ બાગ બગીચા ખાતામાં તો 75 લાખના ભ્રષ્ટાચારની અંદર 7 લોકોને તો તમે ભૂતકાળમાં ઘેર બેઠા રહેલા છે. આ કાર્યક્રમ કરો એનો વાંધો નહીં, પણ આટલા બધા રૂપિયા ખર્ચો છો તો એનું ઓડિટ, એનો ભ્રષ્ટાચાર જે થયો છે એને પણ અટકાવવો જોઈએ. અને લોકો સુધી લોકભોગ્ય એક વસ્તુ જે પણ હોય, આજે તમે વિચાર કરો કે અમદાવાદની અંદર કોઈ પણ ગાંધી આશ્રમ છે તો ગાંધી આશ્રમમાં જવાની કોઈ ટિકિટ નથી, સામાન્ય માણસ ત્યાં જઈ શકે છે. તમે અહીંયા થીમ સારી કરો છો, બધું સારું કરો છો, પણ ટિકિટ 2 વર્ષ પહેલાં 50 રૂપિયા હતી, અત્યારે ડબલ 100 રૂપિયા કરી દીધી. આ પ્રકારની ટિકિટો છે એ સામાન્ય વર્ગને પોસાતી નથી. અને આની જગ્યાએ તમે પાણી, ગટર, શિક્ષણની અંદર રૂપિયા વાપર્યા હોત અને એનેથી વધારે બીજું કંઈ નહીં, 20 કરોડ રૂપિયાની અંદર કેટલા ઝાડો વાવી શકાય, કેટલા વૃક્ષ વાવી શકાય, અને વૃક્ષ આખું અમદાવાદ હરિયાળું થઈ જાય એવા પ્રકારની વ્યવસ્થા કરી શકાય. પણ એની જગ્યાએ માત્ર ને માત્ર આવા ટાઈફાઓ થાય છે, એનો કોંગ્રેસ વિરોધ કરે છે. જયેશભાઈ, મારા દિલ દિમાગમાં 2 સવાલ આવે. સવાલ એ છે કે આ જે પણ પ્લાન્ટ આવે છે, જે છોડવા કલરફુલ મસ્ત ફૂલો બૂલો, એના ગમલા પછી લઈ કોણ જાય છે પૂરું થયા પછી? શું આપણને પરમેનન્ટ 22 દિવસ માટે આપે છે, એ વેન્ડર મૂકીને જાય છે? અને આ સવાલ એક નાગરિક તરીકે સહજ થાય. અને બીજું, 500 રૂપિયાથી ચોક્કસ વિરોધ હોઈ શકે સાહેબ. મારા ટેક્સ તમે કહો છો ને સ્પોન્સર મળ્યા, તમારો વિષય કોર્પોરેશનનો વિષય, મારું કોર્પોરેશન છે, હું ટેક્સ પેયર છું, મારે રૂપિયા ભરવાના. તમે કોણ ટેક્સ પેયરના માથે નથી? તો આ પાકું ટેક્સ પેયરના માથે છે જ. હું તો કહું રૂપિયો તો ખરો ને, રૂપિયો તો મારો ભાગ ને, 1 રૂપિયો તો આવશે ને મારા માથે. અને 500 રૂપિયા પાછા 500 રૂપિયા હું નહીં ભરી શકતો, એટલે મારે દિવસે કૂટાવાનું, રાતે નહીં જવાનું. આ તો ભેદભાવ છે ને સાહેબ, ભેદભાવ છે ને. જી રોનકભાઈ, આપે જે વાત કરી સૌથી પહેલાં એનો જવાબ આપું. એક તો આ જે ફૂલછોડ જે છે, ગત વર્ષથી આપણે એવો નિર્ણય લીધો કે આને જે કાંકરિયા કાર્નિવલ પૂર્ણ થાય છે એ પછી આપણે 50%ના દરથી આપણે એનું ઓક્શન કરીને આપીએ છીએ. આ એક વિષય છે. બીજી વસ્તુ, કાંકરિયા કાર્નિવલની વાત થઈ તો કાંકરિયા કાર્નિવલ દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી સુશાસન દિવસ અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસથી 7 દિવસ માટે ઉજવવામાં આવે છે. આની કોઈ જ ટિકિટ હોતી નથી, લોકો માટે ફ્રી એન્ટ્રી હોય છે. અમદાવાદ અને આજુબાજુના 25 લાખ લોકો આ 7 દિવસની અંદર કાંકરિયા કાર્નિવલની મુલાકાત લે છે. અલગ અલગ 3 સ્ટેજ ઉપરના કાર્યક્રમો કરવામાં આવે છે. અને એવા મોટા કલાકારો કે જેને જોવા માટે લોકોએ 500, 1000, 2000ની ટિકિટ લઈને જવું પડે છે, એ લોકો માટે ફ્રી ત્યાં એ લોકોને એન્ટ્રી હોય છે અને લોકો એનો આનંદ કરે છે. હવે જે અમારા મિત્રએ વાત કરી, કોંગ્રેસના મિત્રએ, તો એમને પણ હું કહું કે આપણે આ પ્રકારના કાર્યક્રમો, આ પ્રકારનું ઇન્ટરનેશનલ કક્ષા ઉપર જવાનું એવું ક્યારેય કોંગ્રેસના સમયની અંદર આપણે કદી કલ્પના નથી કરી. 2000 થી 2005નો જે કાર્યકાળ છે કોંગ્રેસના સમયનો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો,
એ આપણે સૌને ખબર છે કે AMTSની જે વર્કશોપ હતું ત્યાં તાળું લાગી જતું હતું, એને લોકોને પગાર ચૂકવવા માટે પૈસા નહોતા, ગટરનું ઢાંકણું બદલવા માટે ડેપ્યુટી કમિશનરની સહી કરાવવી પડતી હતી. ભટકવા નહીં માંગતો જી. સોરી, એટલે તમને નહીં બોલવા દો મારો. નહીં, એક સેકન્ડ હેમાંગભાઈ, મેં એમને એટલું કીધું નહીં રોનકભાઈ, મુદ્દો મૂળ આ જ છે. પણ એ જ મુદ્દા ઉપર વાત કરું છું. એમણે મને જે જવાબ આપ્યો એના અનુસંધાનમાં એક વિનંતી છે રોનકભાઈ, તમારી વાત હું હંમેશા માનું છું. એમણે મને એમ કીધું કે કાંકરિયા કાર્નિવલમાં ટિકિટ નથી. એની પહેલાં ફૂડ ફેસ્ટિવલ થયો તો 1000 રૂપિયા હાઈ ટીના તમે વસૂલ્યા છે, 2500 રૂપિયા તમે વસેલા છે એ જમવાના વસૂલા છે. શું આ 2500 રૂપિયા રોનકભાઈ મને ને તમને પોસાય? એના વિશે પણ આપ જવાબ આપજો. સંતોષી સાથે જો સંતોષીભાઈ, જુઓ હું સ્પષ્ટ કહું છું, ઇવેન્ટ થવી જોઈએ, સારી થવી જોઈએ, મસ્ત ફૂલોડા ખીલવા જોઈએ. શિયાળામાં ફૂલોડો નહીં કરે તો ક્યારે ખીલશે? ભલે સુગંધ તમારા મારા સુધી ના આવતી હોય, પેલા 500 રૂપિયા ખર્ચવાળા VIP વધુ લે, એકલા ભીડ વગર, તમારા મારા જેવા ગરીબ ચાલુ દિવસે જાય 100 રૂપિયા. પણ મારો સવાલ એ છે, તમને નથી લાગતું કે આટલા વર્ષમાં પહેલું એટલી મોંઘવારી તો મારા ભારતમાં નહીં આવી કે 2 કરોડમાં ઇવેન્ટ થતી હતી એ 20 કરોડમાં થવા લાગી? બીજો મુદ્દો, આટલા બધા રૂપિયા આપણે ખર્ચતા હોય, ભલે સ્પોન્સરશીપથી આવે, તો એ સ્પોન્સરશીપથી આવેલા રૂપિયાથી પરમેનન્ટ ગાર્ડન ના બની શકે? ગ્રીન કવર ના બની જાય પરમેનન્ટ? બિલકુલ રોનકભાઈ, સૌથી પહેલાં તો જ્યારે આ ફ્લાવર શો થાય છે તો એક તરફ આનંદ પણ થાય છે કે ચલો અમદાવાદી તરીકે આપણે એ વાતનો ગર્વ છે કે જે વિશ્વમાં જેટલા પણ ફ્લાવર શો થાય છે એમાંથી એક આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સતત આવા કાર્યક્રમો થઈ રહ્યા છે. પરંતુ બીજી તરફ મારા શહેરની જરૂરિયાત શું છે, આ વિષયનો જ્યારે મને વિચાર આવે છે ત્યારે સાથે સાથે AQIનો વિચાર આવે છે, સાથે સાથે જે સાબરમતી નદીની ઉપર આ કાર્યક્રમ થઈ રહ્યો છે એ સાબરમતી નદીની દુર્દશા પર પણ વિચાર મને આવે છે કે શા માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે AQI અત્યારે 400ની પણ પાર કેટલાક વિસ્તારોમાં, જેમ કે ગ્યાસપુરની અંદર 400ની પાર અત્યારે AQI ગયેલો છે. તો આ AQI માટે કેમ આપણે કોઈ એવા કામો નથી કરી શકતા? શું આપણી જે જરૂરિયાત છે, જે આપણા શહેરની જે જરૂરિયાત છે, એ જરૂરિયાતો આવા કોઈ કાર્યક્રમો કરીને માત્ર 21 દિવસ સુધી આનંદિત રહેવા માટેનું છે કે પછી કોઈ પાયાના લાંબા ગાળાના એ આયોજનો માટે આપણે વિચારવું જોઈએ? આપણા જે દેશના લોકો છે ખૂબ જ ઓછા સમયમાં એ ભૂતકાળ ભૂલી જતા હોય છે. માત્ર 13 દિવસ પહેલાં જ AQI ઉપર જે વાર્તાલાપ થવો જોઈતો તો લોકસભાની અંદર, એ લોકસભાની અંદર AQIના સંદર્ભે કોઈ પણ જાતનો વાર્તાલાપ ન થઈ શક્યો. એ આપણી ગરીબાઈ કહેવાય કે AQI જેવા ગંભીર વિષય જેને કહેવાય કે પબ્લિક હેલ્થ ઇમરજન્સી ઉપર આપણે કોઈ પણ જાતની ચર્ચા ન કરી શક્યા. જે આપણું અમદાવાદનું જે ગ્રીન કવર છે, શું આ 20 કરોડ રૂપિયાથી આપણે અમદાવાદનું ગ્રીન કવર ન વધારી શકીએ? છેલ્લા 3 વર્ષથી જ્યારે સતત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એ મિશન ફોર મિલિયન ટ્રીઝના નામથી જે કાર્યક્રમો કરવામાં આવે છે અને જે આંકડાઓ જે રજૂ કરવામાં આવે છે, તો હાલમાં જો અત્યારે ગણીએ કે 65 લાખથી આસપાસ, 65 લાખથી 70 લાખની આસપાસ અમદાવાદ શહેરની વસ્તી છે અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 થી 4 વર્ષમાં જે વૃક્ષારોપણના જે આંકડા રજૂ કરાયા એ પણ એ લગભગ 65 થી 70 લાખ વૃક્ષોની આસપાસ થાય છે. તો શું અત્યારે દરેક વ્યક્તિ દીઠ એક વૃક્ષની એક વૃક્ષ છે ખરું? એટલે આપણે આપણી જે સિટી છે, આ સિટીની જરૂરિયાત સમજવી પડશે કે આપણી જરૂરિયાત પ્રાથમિકતા શું છે, અને પ્રાથમિકતા જ્યારે સંતોષાય તો આવા કાર્યક્રમો ચોક્કસ કરી શકાય અને તેના કારણે મને અમદાવાદી હોવા પર ગર્વ પણ થશે. પરંતુ આપણી પ્રાથમિકતા આપણે સમજવી જોઈએ. જયેશભાઈ જુઓ, મિશન 1 મિલિયન ટ્રી વાળું આ બધું મિશન, અને તો હું એ માનું, તમારે માનવું પડશે. જો ખરેખર જે ટોટલ બતાવવામાં આવે છે ને, જેટલો ખર્ચો પાડ્યો ને એટલું કર્યું હોય ને સાહેબ, તો દર 1 મીટરે 1 ઝાડ હોય. અને જો ખરેખર ઝાડ ઉગ્યા જ છે, સાચવ્યા છે, મારી જાણકારી ખોટી, હું તો સ્ટુડિયોનો માણસ, તો રોજ ઘેરથી બહાર નીકળું અને મોઢે 4 વ્હીલરમાં નીકળું કુદરતની દયાથી, પણ 2 વ્હીલરમાં નીકળું, મોઢે માસ્ક પહેરવો પડે એવી સ્થિતિ કેમ? શું કારણ? આપણે તો પેલું દિલ્હીવાળું ફલાલી તો આવતું નથી. શું કારણ? આપણે વૃક્ષોનું નિકંદન કર્યું અને આંકડા આ પાક્કું સાહેબ પાક્કું ગ્રીન કવર નથી. અમદાવાદનું ટેમ્પરેચર વધી જાય, બરાબર, અમદાવાદની હાલત 40-45, હવે તો 48 સુધી થવા લાગ્યું.
કેમ લીમડા શોધે નથી મળતા, ઉગાડીશું. રોનકભાઈ એ બાબતે હું આપને જવાબ આપું. રોનકભાઈ એ બાબતે હું આપને જવાબ આપું. આપણે સામાન્ય રીતે દરેક સિટીનું લેન્ડ સરફેસ ટેમ્પરેચર સેટેલાઇટથી મેપિંગ થતું હોય છે. અમદાવાદનું લેન્ડ સરફેસ ટેમ્પરેચર એ 2021માં 41.1 ડિગ્રી હતું. આપણે જે મિશન મિલિયન ટ્રી, 2 મિલિયન ટ્રી, 3 મિલિયન ટ્રી અને 4 મિલિયન ટ્રી કર્યું એટલે 2024-25માં આ લેન્ડ સરફેસ ટેમ્પરેચર 38.1 ડિગ્રી, 3 ડિગ્રી આપણે સિટીનું લેન્ડ સરફેસ ટેમ્પરેચર ઘટાડી શક્યા. આ કોઈ બીજા આંકડા નથી, પણ સેટેલાઇટથી મેપિંગ કરીને લેવામાં આવ્યા છે. અને માનનીય વડાપ્રધાનશ્રીએ મન કી બાતની અંદર આનો ઉલ્લેખ કર્યો છે. એટલે ગ્લોબલ વોર્મિંગની સામે લડવામાં અમદાવાદે ખૂબ સારી ભૂમિકા ભજવી છે અને એની અંદર જે મિશન મિલિયન ટ્રી જે છે એનો ખૂબ મોટો પ્રભાવ છે. અને આના કારણે જ આપણે જે ટેમ્પરેચર છે, સિટીનું ટેમ્પરેચર છે એને ઘટાડી શક્યા છે. એટલે ચોક્કસ ગ્લોબલ વોર્મિંગની સામે લડવામાં વૃક્ષારોપણની અંદર આપણે છેલ્લા કેટલાક વર્ષોની અંદર ખૂબ સારું કામ કોર્પોરેશને કર્યું છે. આપ તો સાહેબ આંકડાના માહિર છો ને, મને કહી દો ને છેલ્લા 10 વર્ષમાં કેટલા વૃક્ષો વવાયા અને આ મિનિટે મારા અમદાવાદમાં કેટલા વૃક્ષો છે, અથવા કહી દો કેટલા ટકા બચ્યા. આપણે દર વર્ષે જે મિશન મિલિયન ટ્રી કરીએ છીએ રોનકભાઈ, એની અંદર 80થી 85%, ગત વર્ષે પણ રાજ્ય સરકારનો રિપોર્ટ છે, સૌથી વધુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સર્વાઈવલ રેશિયો જે સામાન્ય રીતે બીજે બધે 60% હોય છે, આપણે ત્યાં 80% છે. આ વર્ષે આપણે એ 90% સર્વાઈવલ રેશિયો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે મિશન 4 મિલિયન ટ્રીની અંદર. એટલે ફક્ત એવું નથી કે આપણે વૃક્ષો વાવીએ છીએ, વૃક્ષોના જતન પાછળની પણ એટલી ચિંતા કરીએ છીએ. અને એવું નથી કે ફક્ત કોર્પોરેશન, NGO છે, PPP એજન્સીઓ છે, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સ છે, બધા જ લોકો સાથે મળીને આ એચીવ કરીએ છીએ. ત્યારે આપણે એક સારા અમદાવાદ તરફ જઈ શકીએ છીએ. કારણ કે એવું નથી કે ભાઈ પહેલાં પ્રદૂષણ તમે જુઓ, જ્યારે કેરોસીન ને બધું હતું ત્યારે કેટલું બધું પ્રદૂષણ હતું ને અત્યારે આપણે એને કેટલું નીચે લાવી શક્યા છીએ. આટલી બધી વસ્તી આપણી હોવા છતાં પણ અલગ અલગ પ્રકારના પ્રયત્ન કરીને આપણે અમદાવાદને એક લવેબલ લિવેબલ પ્રકારનું કરી શક્યા છે. તમે અત્યારે પિરાણાનો ડમ્પ સાઇટ છે તો એની પણ કામગીરી આપણે કરીને એને પણ ઓછું કરી શકીએ છીએ. તો આ બધી જ વસ્તુ જે છે એ જ્યારે કુલ મિલાવીને જ્યારે થાય છે ત્યારે ઓવરઓલ જે આપણે અમદાવાદનું વાતાવરણ જે છે એને રહેવા લાયક આપણે બનાવી શકીએ. આ એક્યુઆનું મશીન ખોટું દરરોજ સવારે અમે જોઈએ 300 ઉપર મશીન ખોટું અનહેલ્ધી લખેલું આવે. મશીન ખોટું કહી દો, બંધ કરી દો, ફેંકી દો એ મશીન ખોટું એક્યુઆનું. 250 મને કોઈએ કીધું કે હેલ્ધી, આપણે ભણેલા નહીં. એના અનહેલ્ધી કેમ? મારા અમદાવાદની હવા અનહેલ્ધી કેમ? આટલું બધું તમે વાવેતર કર્યું, બધું લીલું થઈ ગયું, લીલુંછમ થઈ ગયું, તો અનહેલ્ધી કેમ? આટલું કહી દો ખાલી. અથવા કહી દો કે ના હેલ્ધી છે, તમે ખોટા, હું ખોટો હાથ પકડી લઉં. અલગ અલગ વિસ્તારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ સરેરાશ કહું, ચલો સરેરાશ કહું, કન્સ્ટ્રક્શન સાઇડ કોર્પોરેશન આપણ પરમિશન, કોર્પોરેશન ધ્યાન રાખે. મારે થોડું ધ્યાન રાખવાનું સાહેબ. જો જે સારું છે, ખોટું છે, ખોટું છે. જી, એટલે એર ક્વોલિટી ઇન્ડેક્સનો જવાબ કોર્પોરેશન કેમ નહીં આપતું? કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરાવો, કોક આ બધા ખોટા મશીન દરરોજ આવે, હેલ્થ અનહેલ્ધી ગામમાં રહેવા જતા રહી. AQIની દિશામાં પણ કોર્પોરેશને પ્રયત્ન કરેલા છે. કેટલાક કડક નિયમો પણ બહાર પાડ્યા છે કે જેના કારણે AQI આપણે મોડરેટ અથવા તો સારો કરી શકીએ. એમાંભાઈ તમારો ટર્ન બોલી લો. ના, મારે તો એટલું જ અત્યારે મારે યાદ કરવા છે ચીમનભાઈ પટેલને કે એમની સરકારની અંદર ગાંધીનગર જે છે એને હેક્ટર દીઠ આખા એશિયામાં એમણે બધાને બોલાયા અધિકારીને કે અત્યારે એશિયામાં હેક્ટર દીઠ સૌથી વધારે ઝાડ ક્યાં વાવેલા છે, તો કે ઇસ્લામાબાદમાં. એમણે કીધું આપણે ગાંધીનગરમાં હોવા જોઈએ. ગાંધીનગરમાં એક સેક્ટરમાં વન વિભાગ બનાવવામાં આવ્યો અને આજે ગાંધીનગર હરિયાળું છે. એ ચીમનભાઈને સલામ છે. આપણી એવી દૂરદર્શિકતા આગળના દિવસોમાં આપણી સરકારો વાપરે એવી અપેક્ષા રાખીએ. જયેશભાઈ, આપનો પણ આભાર, આપ ત્રણેયનો આભાર. પણ જયેશભાઈ, એક વિનંતી હતી, દર વર્ષે આવા રૂપિયા ખર્ચવાને એના કરતો પરમેનન્ટ ગાર્ડન બનાવજો. અને છેલ્લે તમારી જોડે વાત કરતો દરમિયાન સાઈડમાં જઈને હું મોબાઈલ જોઈ આવ્યો. મને કેટલાક લોકોએ મેસેજ કર્યા, સાચા ખોટા ભગવાન જાણે એવું કહેવામાં આવ્યું કે આ ટેન્ડર થાય કે ના થાય, ઓક્શન થાય કે ના, ચેક કરજો. એવું ના થાય કે ઓળખીતા લોકોના ત્યાં ફ્લાવર પોટ જતા હોય. એટલે આ તો કોઈએ કહ્યું જયેશભાઈ, મારી જોડે કોઈ પુરાવા નથી, એટલે ખાલી ધ્યાન રાખજો. તમારા ધ્યાન બહાર આવું થતું હોય ને,
કોઈ ઓળખીતા લઈ જતા હોય, આ બાજુ લઈ જતા હોય, થોડું ધ્યાન રાખજો. જનતાના પૈસા, તમે ટ્રસ્ટી એના, એટલે ધ્યાન રાખજો. અને ફરીથી કહું છું, રૂપિયા ઝાડ ઉપર નથી ઉગતા, પણ રૂપિયાથી ઝાડ ઉગે છે, હકીકત છે. તો આટલા રૂપિયા 22 દિવસ માટેના પ્લાન્ટેશન માટેના હોઈ શકે, ફ્લાવર માટેના હોઈ શકે. પરમેનન્ટ વ્યવસ્થા કરવી જોઈએ, પરમેનન્ટ વ્યવસ્થા કરવી જોઈએ. દર વર્ષે હપ્તે ફૂલ ગુલાબી પિક્ચર ના હોય અને હેપીનેસ ના હોય. હેપીનેસ હોય તો પરમેનન્ટ હોવી જોઈએ.